નમસ્કાર મિત્રો, હું છું પ્રિયંક અને આપનું સ્વાગત કરું છું શેડો ફાઇટ 4 ના નવા એપિસોડમાં. લાસ્ટ એપિસોડ જો તમે લોકોએ ના જોયો હોય તો પછી તમે મારા ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, એની અંદર તમે જઈને જોઈ શકો છો. હવે આજે નવો એપિસોડ છે, એની અંદર આપણે ડાયરેક્ટ ફાઇટ ચાલુ કરીશું એક નવા પ્લેયર સાથે. તો એન્જોય કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી તમને મારા નવા જેટલા પણ વિડીયો આવે છે એનું નોટિફિકેશન તમને મળ્યા કરે. તો હવે આપણે જોઈએ કયો પ્લેયર છે. આપણી પાસે એક નવો પ્લેયર આવ્યો છે, એના માટે કયું મિશન છે તો એ આપણે એ પણ એકવાર જોઈ લઈશું. પ્લેયર તમે તમારી રીતે ચૂઝ કરી શકો છો. અહીંયા આપેલા છે, મેં ઓલરેડી સિલેક્ટ કર્યો હતો એટલા માટે મને એ દેખાણો છે પેલો પ્લેયર. ચલો તો ફાઇટ ચાલુ કરી દીધું છે મેં. લાસ્ટ એપિસોડની અંદર તમને એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી કે જે સ્પેશિયલ પાવરનો ઉપયોગ કરતા હોય છે, બટનનો બીજા ઉપયોગ એ પણ છે કે તમે સામેવાળો ફાઇટ કરતો હોય છે ત્યારે તમે એને બ્લોક કરી શકો છો, મારતા રોકી શકો છો, તો તમને ડેમેજ ઓછું થાય છે. ચલો આ વખતે સામેવાળા પ્લેયરે કોઈ લેડી કેરેક્ટર સિલેક્ટ કર્યું છે. મે બી એની પાસે એનું કોઈ મિશન હશે. રાઉન્ડ 1 હવે સ્ટાર્ટ થઈ ગયો છે. આપણે જોઈએ કે કેવું ફાઇટ કરે છે આ પ્લેયર્સ. વાહ, મને લાગે છે કે આ પહેલો રાઉન્ડ તો આપણે આસાનીથી જીતી જઈશું. ઓપ, એની પાસે સ્પેશિયલ પાવર પણ આવી ગયો. હવે આપણી પાસે બી આવી ગયો છે. શું કહો છો, યુઝ કરી લઉં હું સ્પેશિયલ પાવરનો? મને લાગતું નથી જરૂર, કારણ કે એનો હેલ્થ ઘણી ઓછી કરી નાખી છે આપણે એમનામાં જ. આઈ થિંક કરી દેવું જોઈએ. શું કેવું છે? ચલો કરી લઈએ. ઓ યસ, ફર્સ્ટ રાઉન્ડ આપણે જીતી ગયા છે. એમાં પણ એ સામેવાળો પ્લેયર ખુશ થાય છે. ચલો ગુડ. આને કહેવાય ફ્રેન્ડલી ફાઇટ. સામેવાળો પણ ખુશ, આપણે પણ ખુશ. રાઉન્ડ 2 સ્ટાર્ટ થઈ ગયું છે. આવું ક્યારેક બની શકે છે જ્યારે ઇન્ટરનેટ કનેક્શનનો પ્રોબ્લેમ જો સામેવાળાના વ્યક્તિને હોય કે અથવા આપણા મોબાઈલની અંદર કોઈ ઇશ્યુ આવે ત્યારે આ વસ્તુ થઈ શકે છે. ચલો જોઈએ આગળ શું થાય છે. પણ તમે આ પેજને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને નવા અને સારા વિડીયો તમને મળતા રહે અને હું પણ આગળ સારા વિડીયો બનાવતો રહીશ. સ્પેશિયલ પાવરનો ઉપયોગ કરીને બહુ સારી રીતે ઇન્જોય કરી છે આપણે પ્લેયરને. તો યસ, આ મેચ આપણે જીતી લીધી છે. ઓહ, એને રીમેચ જોઈએ છે. ઓકે, નો ઇશ્યુ. આપણે રીમેચ એને ફરીથી રમવાનો ફરીવાર એક રમવાનો મોકો આપીએ, ફરીથી ફાઇટ કરીએ. આમાં બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે રીમેચ જ્યારે લઈએ ત્યારે શું છે કે સામેવાળા વ્યક્તિને આપણા કેવા મૂવ્સ છે, આપણે કેવી રીતે મારીએ છીએ એનો ખ્યાલ આવી જતો હોય છે અને એનો ઉપયોગ કરીને જીતી પણ શકે છે. તો આ વસ્તુનું ધ્યાન રાખવું કે રીમેચ જ્યારે પણ થાય ત્યારે તમારા જે પણ મૂવ તમે યુઝ કરો છો એમાં થોડો ઘણો ચેન્જીસ કરવો. ચલો ફાઇટ ચાલુ થઈ ગઈ છે. સેકન્ડ મેચને ફર્સ્ટ રાઉન્ડ. તો જોયું, એને ખ્યાલ આવી ગયો છે એટલે એ બહુ વિચારીને મારે છે આપણને, આપણે પર હુમલો કરે છે. તો સ્પેશિયલ પાવરનો પણ ઉપયોગ કરી લીધો છે એને. આપણે પણ ઉપયોગ કરીએ. તો કિક. તો ફર્સ્ટ રાઉન્ડ આપણે હારી ગયા છે. મેં તમને કીધું હતું ને કે આ એને ખ્યાલ આવી ગયો છે કે આપણે કેવા મૂવ કરીએ છીએ, એટલે વિચારીને આપણી સાથે રમીએ છીએ. હવે સેકન્ડ રાઉન્ડ ચાલુ થશે. સેકન્ડ રાઉન્ડ મારે જીતવો પડશે તો થર્ડ રાઉન્ડ આવશે અને થર્ડ રાઉન્ડમાં જે જીતશે એ વિન થશે. જોઈએ હવે આમાં શું થાય છે, કારણ કે ફાઇટ તો સારું કરે છે. પહેલો રાઉન્ડ ભલે આપણે પહેલી મેચ ભલે આપણે જીતી ગયા હોય,
પણ સેકન્ડ મેચની અંદર એ આપણને બરાબરની ફાઇટ આપી રહી છે. ઓ ઓ સ્પેશિયલ મૂવ. એમ તો આસાનીથી આપણે જીતવા નહીં દઈએ યાર. આમાં તો લાગે છે આપણે આ રાઉન્ડ બી આપણે આ રાઉન્ડ જીતી જઈશું આપણે, લાગે તો છે જ. ઓહો હો, જીતી ગયા. મેં કીધું તું ને જીતશું. તાલી વગાડી દઈએ, સારું ફાઇટ આપે છે. થર્ડ રાઉન્ડ જે લાસ્ટ રાઉન્ડ છે, જેની અંદર બે માંથી કોઈ પણ એક જીતશે એ પૂરી મેચ જીતી જશે. જોઈએ હવે. ખતરનાક રમે છે. બીજો રાઉન્ડ પણ એ જીતી જાય, આપણે થોડી ચાલાકી વાપરી લીધી. હલ્કની જેમ આ પણ રૂપ ચેન્જ કરે છે પોતાનો, માણસમાંથી શેતાન બને છે. એકચ્યુઅલી દેખાય છે શેતાન માટે એટલા માટે, બાકી આપણા માટે તો હીરો જ છે આપણો પ્લેયર. યસ, સ્પેશિયલ મૂવ. થર્ડ રાઉન્ડ પણ આપણે કમ્પ્લીટ કરી દીધો છે અને આખી મેચ જીતી લીધી છે. આપણે એના માટે તાલીઓ વગાડી દઈએ. તો આખી મેચ આપણે જોઈ કે બે મેચ આપણે રમ્યા, જેની અંદર એક મેચમાં આપણે પૂરેપૂરી રીતે જીત્યા, જ્યારે બીજી મેચ હતી એમાં એક રાઉન્ડ આપણે હાર્યા હતા. ઠીક છે, તો આપણે નેક્સ્ટ રાઉન્ડ આપણે મેચ રમીશું એ આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. ઠીક છે, આપણે ક્લેમ કરી દઈએ આના માટે કે શું શું ક્લેમ આપણને મળ્યું છે. પણ હજી મને લાગતું નથી કે આમાં કોઈ મળ્યું હોય, કારણ કે આપણે જે એનું મિશન જે હતું એ આપણે અધૂરું જ પૂરું કર્યું છે, પૂરેપૂરું મિશન પાર કર્યું નથી. એટલા માટે તો પૂરું મિશન છે આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું. ત્યાં સુધી તમે મારી સાથે જોડાઈ લેજો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દો, જેથી કરીને તમને નેક્સ્ટ એપિસોડનો પણ નોટિફિકેશન મળી જશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.